ખેડૂત મિત્રો નમસ્કાર। આ જો કેના બ્રાન્ડની પ્રિયાંશી છોડ પાપડી આપણે આજે વ્યારાથી નજીક ચાપાવાડી ગામ ને અહીં એક ખેડૂત છે ચાપાવાડી ગામની અંદર રાકેશભાઈ રતિલાલભાઈ પટેલ કે ગામિત રાકેશભાઈ રતિલાલ ગામિત એમણે 5 કિલો પ્રિયાંશી કેના બ્રાન્ડની છોડ પાપડી બનાવેલી છે। દાદા તમારું શું નામ છે? રતિલાલભાઈ ને, રાકેશભાઈના ફાધર। કેવી લાગી તમને પાપડી? સારી છે ને? 5 કિલો બનાવેલી છે તો અત્યારે તમે કેટલા દિવસથી તોડો છો પાપડી? આ મજૂરો પાપડી તોડી રહ્યા છે। તોડવામાં બેન કેવું છે? અને એક અઠવાડિયાથી પાપડી તોડે તો રોજની કેટલી નીકળે છે? 30 થી 40 કિલો, 2 મણ નીકળે છે ને? આજે એક અઠવાડિયાથી પાપડી તોડતા છે, 7 દિવસ થયા, બરાબર? 2 થી 3 મણ જેટલી પાપડી નીકળે છે એવું કેવું છે આ દાદાનું। ને હજુ તમે જોઈ શકો છો ભાઈ, આ પાપડી બતાવજો નજીકથી કેટલી લાગેલી છે આખા ખેતરમાં, પાછળ બી બતાવજો। આ જો ઝુમખાની અંદર પાપડી લાગેલી છે, આ બતાવજો ભાઈ। જો રોજ 2 થી 3 મજૂર આવે છે, પાપડી તૂટી નથી રહેતી, મજૂર મળતા નથી એવું કેવું છે દાદાનું। આખું ખેતર છે કેના બ્રાન્ડની પ્રિયાંશી છોડ પાપડી। મુખ્ય વિશેષતા એ છે 45 દિવસે ફૂલ આવી જાય છે, 60 દિવસે પહેલી વીણી તમારી તૂટી જાય છે અને ખૂબ જ ભરપૂર ઉત્પાદન અને ખૂબ જ 3 થી 4 દાણાની આ સુરતી છોડ પાપડી, જેનો બજારમાં અત્યારે શું દાદા ભાવ મળે છે? અત્યારે 1500 થી 2000 રૂપિયા જેટલો મણનો ભાવ મળી રહ્યો છે અને ખૂબ જ વધુ ઉત્પાદન। આપને પણ આ કેના બ્રાન્ડની પ્રિયાંશી સુરતી છોડ પાપડી બનાવી હોય તો બિયારણ મેળવવાનું સ્થળ વ્યારાની અંદર જાનકી એગ્રો સેન્ટર વ્યારા, જે તમે જેબી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે અથવા તો જૂના બસ સ્ટેન્ડ છે તે ગેટમાં જેવા તમે ઘૂસો છો તરત જ ડાબી બાજુ એક નવી લાઈન પડેલી છે બિયારણના એગ્રોવાળાની, ત્યાં તમને 11 નંબરની સલીમભાઈ ચાવડાની સામે દુકાન છે જાનકી એગ્રો સેન્ટર વ્યારા। ખૂબ જ સરસ પાપડીનું પરફોર્મન્સ, પ્રિયાંશી છોડ પાપડી, કેના બ્રાન્ડની પ્રિયાંશી છોડ પાપડી।